ડભોઈના કડિયાવાડ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત વિશાળ નિદાન કેમ્પ યોજાયો। 200થી વધુ લોકોની તપાસ। ડભોઈ કેન્દ્ર સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કડિયાવાડ ખાતે એક વિશેષ આરોગ્ય તપાસ અને નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોમાં ક્ષય રોગનું વહેલું નિદાન કરી સમયસર યોગ્ય સારવાર પહોંચાડવાનો તેમજ અન્ય ગંભીર બીમારીઓ અંગે જાગૃતિ લાવવાનો હતો। આરોગ્ય કેમ્પ દરમિયાન ટીબીના સંભવિત લક્ષણો ધરાવતા દર્દીઓની સઘન તપાસ કરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત આશરે 200 જેટલા શંકાસ્પદ દર્દીઓના છાતીના એક્સરે કરવામાં આવ્યા હતા। ઉપરાંત ટીબીના ચોક્કસ નિદાન માટે 25 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓના ગળફાના નમૂના એકત્ર કરી લેબોરેટરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા, જેથી સંભવિત કેસની વહેલી તકે ઓળખ કરી તાત્કાલિક શુલ્ક સારવાર શરૂ કરી શકાય। ટીબી નિદાનથી સાથોસાથ જીવનશૈલી સંબંધિત અન્ય બીમારીઓ અંગે પણ સઘન તપાસ હાથ ધરાઈ હતી। કેમ્પમાં ઉપસ્થિત 200 જેટલા નાગરિકોની ડાયાબિટીસ તેમજ આરબીએસ તપાસ કરવામાં આવી હતી અને બ્લડ પ્રેશર સહિતની અન્ય સામાન્ય તથા ગંભીર બીમારીઓનું પણ જરૂરી પરીક્ષણ કરાયું હતું। આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના ચેરમેન અફઝલભાઈ કાબાવાલા, સ્થાનિક મહિલા કોર્પોરેટર કોકિલાબેન સુથાર, અગ્રણી સિદ્દીકભાઈ વાણીવાલા તેમજ સિકંદરભાઈ લગનિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય ટીમમાંથી મેડિકલ ઓફિસર ડોક્ટર અંકેશભાઈ રાઠવા, દેવાંગભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ તથા ગુણવંતભાઈ પ્રજાપતિ સાથે FHW બહેનો અને આશા બહેનોએ સમગ્ર કેમ્પનું સંચાલન સંભાળી સેવાઓ પૂરી પાડી હતી। સ્થાનિક રહીશોએ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની આ પહેલને બિરદાવી હતી। આજ રોજ 24 ઓગસ્ટના રોજ ડભોઈ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત હેઠળ 150 એક્સરે થયેલ છે, તેમજ તેમાં બીજા આપણા રોગો જેમ કે ટીબી છે, ડાયાબિટીસ છે, બીપી છે, કેન્સર છે, એવા ઘણા દર્દીઓની આપણે તપાસ કરેલ છે, જેમાં અમુક દર્દીઓને આપણે હાયર ઓથોરિટી જેમ કે SSG હોસ્પિટલમાં રિફર કરેલ છે કે ભાઈ એમના તકલીફ હોય, તેમજ દવાઓ પણ અહીંયાથી આજના રોજ દિવસમાં કેમ્પ સારો ચાલતો હોવાથી ઘણા દર્દીઓ આનો લાભ લઈ રહ્યા છે અને બીજા ઘણા દર્દીઓ હજુ લાભ લેવા માટે આવવાના છે ને આવી જ એક્ટિવિટી ઉત્તરોત્તર ડભોઈના અમુક એરિયામાં કરવામાં આવશે। જે હાઈ રિસ્ક એરિયાઓ છે જેમ કે બેગવાડા છે, કડિયાવાડ છે, નવી નગરી છે, તો ઘણા બધા એરિયામાં આવી એક્ટિવિટી કરવામાં આવશે એવી અને અમારી દર ગુજર છે કે દરેક ડભોઈના સભ્યોએ આવીને કેમ્પને સારી રીતે અને ખૂબ જ સારા એવા પેશન્ટો આપણને મળી રહે તેમજ તેઓનું નિદાન પણ વહેલી તકે થઈ જાય એવી આપણે આશા રાખીએ।